ઈંદો સોઈટો છે ભાઈ. હવે આપણું નાળિયેર કટિંગ કરવા ભાઈ પાણી કાઢીને પીવાનું છે. મલાઈ નીકળે તો ઠીક છે, બાકી પાણી તો હશે જ. તે શું કેવું ઈંદા હશે પાણી? પાણી તો હોય અહીંયા ભાઈ અમને મફત ખાવા મળે એમ જોઈને. ઘરની વાડી. હા, જેટલા ઉતારો હોય એટલા. હેલો, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. ફરી વખત તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો ભાઈ સવારમાં આપણે રોપ ખેઈ લીધો છે. ચેક કરો કાકા, આ રીતના કેરા છે. આમાંથી થોડોક લીધો છે. 1 કેરેટ ભરીને જાય છે, તમને દેખાય તો ભાઈ ફટાફટ આપણે સોંપવાની શરૂઆત કરીશું. બધાથી પહેલાં તો આપણે ખાડા કરવા પડશે, પછી ખાડે એક છોડવા મૂકી દેવાનું, પછી ચોપી દેવાનું. એ રીતના કાંઈક પ્રોસેસ રહેવાની છે. ફટાફટ પહેલાં કામ કરી નાખ. 3 જણા સોટા છે ફૂલર ખેવા. તમને બતાવું, 2 કેરા સાફ કરી નાખ્યા છે આખા. જેટલો હતો ટોટલ ટૂંકમાં ખેઈ નાખ્યા છે. પાતળો કાંઈ રાવા નથી દીધું. કે આ 1 કેરો ખેવા છે અને આ 1 કેરો ખેવા છે. તમને કાંઈ દેખાય નહીં. ખડશી ભાઈ, હું અમીરભાઈ અને બે કેટલી કોળી પાડી તમને બતાવું. ભરવાનું શરૂ કરી દીધું છે. ત્યાં જો નાની કોળીઓ પડી છે આ રીતના. જો આખામાં પાળા પાડી દીધા. આમ જો હવે છેલ્લો જ છે આ ફૂલર, એટલે આપણે કમ્પ્લીટ થઈ જાય. ચોપન ડૂલ પડ્યા છે એટલે ભાઈ ખેવું આવવું પડે. કેટલીક કોળીઓ કરી છે તો ફટાફટ પહેલાં ભરી લઈ. થોડુંક કેરેટમાં ભરશું, થોડુંક કાંક આ રીતના સલાખામાં ભર્યું. તો રોંડો કરી લીધો છે ને ભાઈ. ઘડીક પહેલાં તે વરસાદ રહ્યો છે તો ફૂલર કોબીની થોડીક અપડેટ આપી દઉં. કોબી થોડીક આપણે સોંપી છે તો આ રીતના ડૂલ પીડા થઈ સોંપા છે. બાકી ફૂલર આ તમને દેખાય આજે આપણે સોંપો છે. અહીંથી શરૂ કરીને તમને દેખાય ત્યાંથી અહીંયા સુધી બસ આટલો જ સોંપો છે. બહુ જાજો સોંપો ને, કારણ કે ભાઈ વરસાદ આવી ગયો હતો અને આખી વાડી કમ્પ્લીટ થઈ ગઈ છે. તમે ચેક કરી શકો છો. હવે ક્યાંય બાકી નથી એવું છે. ડોલ પણ સોંપી દીધા છે અને જ્યાં બાકી હતું એ પણ સોંપી દીધું. હવે જવું છે ભાઈ મિત્રના ઘરે. થોડુંક મોજ બોજ મારશું, બધા બેઠશું અને બાકી હવે ડૂલ પડે તો ફરી વખત સોંપશું. ભાઈ જેટલા આખી વાડીમાં ડૂલ પડ્યા થઈ બધા સોંપી દીધા છે. એટલે આખી વાડી આપણે થઈ ગઈ છે કમ્પ્લીટ. ટોટલ ભાઈ 6 વીઘાની વાડી કમ્પ્લીટ થઈ છે, જેમાં 4 વીઘામાં આપણે ફૂલવર છે અને 2 વીઘામાં આપણે કુબી છે. અહીંથી તમને દેખાય ત્યાંથી અહીંયા સુધી ફૂલેવર છે અને અહીંથી શરૂ કરી તો ઠેઠ રસ્તા સુધી ત્યાં સુધી કુબી. ખબર નહોતી આપણને કે વરસાદ આવશે. તે આ રોપ આમનો હેઠે મૂકીને વહી ગયા, બધો ધોવાઈ ગયો. સમજો ગારો નીકળી ગયો એટલે આ ફેલ. હવે કાંઈ ઉગે નહીં, આટલો ફેલ થઈ ગયો. ભાઈ ગામડાના રસ્તા કંઈક આ રીતના હોય ભાઈ. ચોમાસામાં તમને આવો નજારો જોવા મળે. જોઈ લો, આવ દેશી ઓફરેડિંગ તમે કરી શકો, બાઇકથી પણ કરી શકો. અત્યારે જ ભાઈ ટ્રેક્ટર વાડીમાં લેતા ને, બાકી બહુ મજા આવે. ટ્રેક્ટરથી તો ભાઈ બહુ મોજ જ આવે, નકરી આનંદ જ આવે ઓફરેડિંગ કરવાની. એવા ટાયર લહરે ને 4 નકરી મોજ જ આવે. કાંક આ રીતના રસ્તા છે ભાઈ અમારા વાડીઓના, એટલે કે ગામડાના. સમજો છે ને. બાકી આમાં તમને છે ને થોડીક ભૂલ થાય એટલે તમારી ગાડી લહરે. ધ્યાનથી આખવું પડે. એ તો જે આ ગામડામાં રહેતા એને ખબર છે. નાના હાર્ટ એટેક આવે, કારણ કે થોડીક પણ ગાડી લહરે ને તો સીધા ડાયરેક્ટ નીચે જ ખાપો તમે. એટલે એમાં થોડીક ગાડી લહરી જાય. કડુમાં આંકવાની હોય. હવે સીધા રસ્તા તો હોય નહીં, એક હરખા ખાડા ને એવું બધું હોય અને એક સાઈડ ઢાળ હોય ને એક સાઈડ આમ ઉપસેલો રસ્તો હોય. એટલે કે આ સાઈડ જો ઉપર છે, આંક્યોર ખાડો છે, આંક્યોર પાછળ ઉપર છે. એટલે જો અહીંયા કોરા તમે હાંકવા જાઓ આ સાઈડ તો કદાચ લહેરીને આ સાઈડ ખાપતો, એટલે એવું થાય. એટલે તમને નાના ઝટકા આવતા રહે હૃદયને. મારી પાછળ જેટલી પણ જગ્યા જોવો છો એ બધી ચરણની જગ્યા છે ભાઈ. ઈંદાભાઈ આવી ગયા છે. હવે જાવી છે મેં નદી જોવા. કેટલા દીથી ચોમાસું આવ્યું તારનો એમ ગયા જ નથી આટો મારો કે કેટલું પાણી નદીમાં આવ્યું છે. શું કેવું ઈંદા તારે? એવું છે ભાઈ. કેટલા ઓલા આવી ગયા પૂર? એક પૂર આવી ગયું. તો હજી ભાઈ એટલું બધું પાણી નથી થયું કે પાણી નદી ચોખ્ખી થઈ જાય, એટલે કે પાણી આછું ભરે એટલું નવાય એવું પાણી એટલું નથી થયું નદીમાં. હજી ભાઈ ડોળું જ છે ને કાંઈ એટલું બધું ખાસ પણ પાણી એટલું બધું ભરાણું નથી નદીમાં. અને વરસાદ પણ એટલો બધો ખાસ આવતો ને કાંઈ ને હવે જરીક જ આવે છે. કોઈને ખબર. મને એવું લાગે ચોમાસું પતી જાય પણ હજી પાણી નથી થયું એવું છે. અડધું તો વહી જ ગયું કહેવાય. શું કેવું ઈંડા? આ રીતના પાણી ભર્યું છે. જો આ પાણી થોડું કહેવાય, નકર તો ભાઈ ઉપરથી જાતું હોય. અહીંથી હાવ નાનો નદી છે આ ડેમ કહી શકાય. ડેમ તો મોટા હોય કાંક આ રીતના તો હોય, પણ હાવ ઝીણો છે. આમ રસ્તાની લેવલમાં રસ્તો છે. અહીંથી આપણે અહીંયા ઉપર ઘર છે એવું છે.
તો પણ ભાઈ ઉપરથી પણ પાણી ન જતું, એટલું જ ચોમાસું છે તોય પણ ન ભરવાનું. વિચાર કરો. હા ભાઈ કારા ભરાય ઇંદા હે કે ભરાય જ નહીં? એ વાત છે ને, કોરા રહેવાના. શું કેવું તારું? આ બધી સરાણની જ જગ્યા છે, પણ આ મેન નથી. જે મેન છે અહીંયા નિશાળ છે, એની પાછળ છે ને એ મોટું ઓલી જેવું વિસ્તારમાં છે. એ કાંક આ રીતના લીલું છમ થઈ જાય. એ તો હું તમને પછી ક્યારેક બતાવીશ. તો વડલાનો જે પણ કોળ નીકળ્યો છે એ ભાઈ કાપવાનો ફરી વખત સમય થઈ ગયો છે. આપણે દર વખતે કાપી જ છીએ. તો ઈંદો કાપે છે કાંક આ રીતના નીકળે. ઈંદા કાપતો બતાવી દો. જો આ રીતના કાંક કોળ નીકળે એ ટાઈમે ટાઈમે ભાઈ કાપવાનું હોય, કારણ કે આ કાંઈ અમથું હોય, આનો કાંઈ અર્થ બનતો નથી. ઉલટાકનું ભાઈ શું હે, આની કાંઈ ડાળી બને નહીં, કાંઈ પાંદડું આખું ખુલ્લે નહીં, આમનો રે. આ જે પોઝિશનમાં છે એની પોઝિશનમાં ભગતભાઈ જો અહીંયા ઊભા બેઠા બેઠા અમને બેને જોવે છે. હા અમને બેને સીંધે છે. હાલો એમ કે આ તમે પાંદડા બધા તોડી નાખો, પછી આ ઝાડા સી બધા સોંટાડી ગયો એમ કહે છે, એટલે એમ કરવી છે. આ વડલો તમને દેખાય એ ભગતભાઈ લેવા છે, અને પાછા એ એમ કહે છે કે જે પૂંજવાના આવે છે એ વડલો છે, અને એમાં ઓલું વળવાઈ ન આવે ને, વળવાઈ ન આવે એમ કહે છે. તો કાંક આ રીતના ભાઈ આપણે ઝાડા નાખવી છે કાંટાને. એ જે પેલા આપણે અંદર રહ્યા હતા એ બહાર કાઢી નાખે, કારણ કે ભાઈ પાંદડાને ખરાબ કરી નાખે છે. તમને દેખાય જો આ બધા અહીંયા જ ખરાબ કર્યા છે. બાકી લીલા કાસ હોય છે આ રીતના. ઉપરના તમને બતાવું કાંક આ રીતના હોય, પણ આ હેઠલા જુઓ જ્યાં જ્યાં આ રીતના ડાળા ગહાય પવનના હિસાબે આમ હાલ્યા રાખે, હલતું રહે, તો પછી પાંદડા ખરાબ કરી નાખે છે. એટલા માટે આપણે બહાર નાખી દીધા છે હેઠે. અને જે પણ આપણે આની પહેલાં આવળના લાકડા ખૂતાડ્યા હતા એ બધા ભગતભાઈ એ ટાઈમે કહેતા હતા અમે ખૂતાડતા હતા તારે કે એ બધા નહીં કોળે, પણ એમાં છે એવું ભગતભાઈ એક બે કોળા છે ને બાકી બધા નથી કોળા. અંધેરાની ભાઈ બધી ડાળીઓ આપણે કાપીને હેઠે નાખી દીધી છે, એટલે થોડોક આમ સપોર્ટ પણ મળી રહે, એટલે ફરતે કાંઈ ગાય ને એવું ભેહું ને એવું કાંઈ અડે નહીં. અને સાથે સાથે ઉપર જે આમ કોળેલી હતી તો ભાઈ એને તડકો નહોતો મળતો બરાબર, એટલે થોડીક આમ નમાઈ દીધી છે, ભાંગીને આ રીતના કાંઈક કરી નાખી છે હેઠે, જેથી એને સહી મળે ને થોડુંક આ તાર ફેન્ચિંગ જેવું થયું સારું થઈ જાય. એટલે ભાઈ હાવ કાપીને આપણે બહાર ન કાઢ્યું અને કાંક આ રીતના કરી નાખ્યું છે ચોખ્ખું. મસ્ત મજાનો હવે દેખાય છે આમ જો. ભાઈ હવે આપણે નાળિયેર પડવાનો પ્લાન કર્યો છે, કારણ કે ભાઈ પીવું તો વળશે જ ને, ધોમ બેઠા છે એટલા માટે. એટલે ભાઈ બહુ મોટા નથી પણ લંબાઈમાં આમ બહુ લાંબા છે એવું છે, હાવ નાના છે. પાણી નીકળે તો ઠીક, હજી કાંઈ આપણને પાકવું પણ નથી, એક વાર પાડ્યા પણ નથી. અને કાંક આ રીતના નાળિયેરી છે. ઈંદો વાહડો કાઢે છે જોઈ લે. કાઢો ભાઈ કાઢો દાંતર બાતર બાંધવું પડશે કે આમનામાં જ પડી જાય. ઈંદા જમકડી ઉપર ચડી જાય તો કેમ રે, હા ઓરું પડશે. આમ જો બાજુમાં જમકડી છે એટલે અહીંથી બેઠા બેઠા પાડશું આમ. અને ભાઈ બેહવું પડે કારણ કે ચોમાસું છે, એટલે ભાઈ લહેરાઈને ખોટા ખાબક્યું એને કરતા. હા જો કાકા આ રીતના પાડ્યા છે. 5 પાડ લે, 1 અહીંયા 2, આ બધા એમ કે 3 ન પડાય, એટલે હું 4 ન પડાય એમ કે છે ભાઈ, એટલે આપણે 3 પાડ્યા છે. હવે પાણી કેવું નીકળે ભાઈ ખબર પડે. કાંક આ રીતના છે, એટલે અહીંયા 3 ટોટલ પાડ્યા છે આપણે. ઈંદો સોયટો છે ભાઈ. હવે આપણું નાળિયેર કટિંગ કરવા ભાઈ પાણી કાઢીને પીવાનું છે. મલાઈ નીકળે તો ઠીક છે, બાકી પાણી તો હશે જ. શું કેવું ઈંદા હશે પાણી? પાણી તો હોય જ. ઓકે હું હાલે ઈંદા નાળિયેરનો ભાવ? 40 રૂપિયા હે એક નાળિયેર ગામ. ઈ તે નાનું હોય તો કા? નાનું જ છે, મોટાના 50. અહીંયા ભાઈ અમને મફત ખાવા મળે એમ જોઈ લે. ઘરની વાડી. હા જેટલા ઉતારો એટલા. અને આ ભાઈ આવી જશે બેલેથી આપણે કેમ જો મૂકવા જાય. હા મૂકવા જશે. આને પહેલાનો બ્લોગ તમે જોયો હશે તો પાછા 1-2 દીમાં મૂકવા જાવ એને, કદાચ કાલે જ તે કાંઈ ના કાલ કા મંદી તમને બ્લોગ જોવા મળશે. મારે નિંદાને જ મૂકવા જવાનું હોય. પાડ્યું હો ભાઈ, સેજ ગાડી હે સેજ છે એમ. પાણી હવે જરીક નીકળ્યું એટલે ન બતાવ્યું તમને, નકા પાક્કું બતાવે. હવે અને શેરીથી કાઢી નાખી પેલા. બ્લોગને અહીંયા સમાપ્ત કરીશ. આશા કરું છું કે તમને મારો બ્લોગ ગમ્યો હશે. હવે મળશું નવા બ્લોગમાં, ત્યાં સુધી એન્જોય યોર લાઈફ, મોજ મારો.